તો હેલો દોસ્તો, સ્વાગત છે નવા વ્લોગમાં। તો હવે આવી ગયા તુવેરના ખેતરે અને જોઈ શકો છો આજ થોડી તુવેર વિશે માહિતી આપી દઈએ કે તુવેરનો પાક ક્યારે વવાય, બેસ્ટ ટાઈમ કયો અને પાણી કેટલા દિવસે પવાય, ખાતર કયું નખાય પાયાનું અને કેટલા મહિનાનો પાક છે આ અને કેટલા ગારે આવાયેલો છે, સોના ગારે મોતીના ગારે, બરાબર। બધી ડિટેલમાં તમને આજ માહિતી આપી દઈએ। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો। બેચરસિંહ રાજપૂત વ્લોગ। તો હવે વાત કરીએ તુવેરની, તો જોઈ શકો છો આ કમ્પ્લીટ સોનો ગારો છે આપણે, બરાબર। અને સોના ગારામાં કમ્પ્લીટ આમ જગ્યા રહે વચમાં, જોઈ શકો છો। જગ્યામાં એટલે એકે છોડું એકે બીજી ટચ થતો નહીં અને ખાલી તમે ગેપ જુઓ, સોના ગારાની તુવેરું છે આ। પણ એક બીજું વસ્તુ કહું તમને, અહીંયા વચમાં આપણે અડદ વાયા હતા, આંતરપાક લીધો હતો, બરાબર। એટલે આપણે શરૂઆતમાં તુવેરું વાવી હતી 7મા મહિનામાં, એટલે જુલાઈમાં વાવી હતી આપણે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈમાં પહેલા અઠવાડિયામાં વાવી હતી આપણે આ 7મા મહિનામાં। અને અત્યારે છે 13 તારીખ અને પહેલો મહિનો, બરાબર। એટલે પહેલું અઠવાડિયું એટલે પહેલી તારીખ આપણે સમજી લઈએ 7મા મહિનાની, એટલે સમજી લો ને 7 ને 3 10 ને 2 12 5 5.5 મહિના થયા, બરાબર। આ તુવેરુંને 5.5 મહિનામાં તુવેરું કમ્પ્લીટ આવી જાય। હવે વાત કરીએ સોના ગારાની, તો સોનો ગારો જ તમારે પરફેક્ટ રહેશે। આ તો પાઈ નહીં, પાઈ હોત તો હજુ વધુ ફાલ આવત, બરાબર। બીજી વસ્તુ કે વચમાં આંતરપાક તમે સોના ગારે હોય વાયેલો હોય ને તુવેરું, તો વચમાં તમે આંતરપાક લઈ શકો। આંતરપાકમાં એવું છે કે તમે કઈ પણ વાવી શકો, એટલે જે મતલબ 2 થી 3 મહિનામાં આવે એવું હોય। આપણે આ 7મા મહિનામાં વાવી તો એના જેવી તુવેરું ઉગી 10 દિવસ, બસ 10 દિવસ પછી આપણે આમાં અડદ વાવી દીધા અહીંયા વચ્ચે એક સા, બરાબર। એટલે સમજી લો ને અડદ એ સારા થયા હતા આમ તો, એક સા હતો તોય 15 મણની આજુ, 15 કે 17 મણ જેવા થયા હતા। એટલે આમાં શું થાય, તુવેરું હાંકવા આવો એટલે આ આપણે અડદે હકી જાય અને અડદ હાંકવા આવે એટલે તુવેરું હકી જાય, બરાબર। એ રીતના હોય છે। બાકી તમે પાણી પાયું હોત તો તુવેરું તમે તારે કમ્પ્લીટ ઉતરે સારી, પણ આપણે પાણી પાયેલું નહીં આની અંદર, બરાબર। બીજી વસ્તુ કે આમાં કયું બિયારણ લાવ્યા હતા, તો બિયારણ તો બધા સરખા જ આવે છે, સુમનની માલામાલ હતી યારી, બરાબર। તમે આગળ જોયું જશે, એકાદ વ્લોગમાં આપણે મૂકેલું છે। બીજી વસ્તુ કે હવે એ જોવાનું છે કે પોર તો થોડા ઉતારા સારા આવતા હતા, ઓણ કેટલા આવે છે, અમુકને 10 મણિકા 12 મણિકા એ રીતના આવે છે ઉતારા। હવે આપણે આ રીતના તુવેર છે તો જોઈએ। અને પાણીની વાત કરીએ તો તમે કમ્પ્લીટ ફૂલ આવે, જેવા ફૂલ આવવાના ચાલુ થાય ત્યારે તમે પાણી પાઈ શકો છો। એટલે બને ત્યાં સુધી પાણી પાવાનું થાય તો કદાચ પાણી જેવું પાવો એના 3-4 દિવસ પહેલાં કે અઠવાડિયે પહેલાં તમારે દવા છાંટી દેવાની, અને જેવું પાણી પીવરાયેલો એના પછી અઠવાડિયું 10 દિવસ પછી કાં તો દવા છાંટી દેવાની। એટલે એટલો અઠવાડિયાનો અંતર રાખવાનો, એટલે કમ્પ્લીટ ગણ કરે દવા, તરત ને તરત નહીં છાંટી દેવાની દવા। બીજી વસ્તુ કે 2 ડોઝ ક્યારે મારવા, હવે 2 ડોઝમાં દવાના ડોઝ, પહેલો ડોઝ આવે જાણે ફૂલ આવવાની તૈયારી હોય કે હવે ફૂલ બેહે, અમુક આપણે છોડવા જુઓ એટલે ફૂલ આવવા માંડે તો તમારે દવાનો છંટકાવ કરી દેવાનો, બરાબર। પછી તમારે પાણી પાઈ દેવાનું। પછી જેવું બધું ફૂલ એવું લાગે કે ભાઈ હવે શેગોમાં કન્વર્ટ થવાની તૈયારી છે, શેગો આવવા માંડી છે, બરાબર। કાં તો શેગોમાં હાવ કમ્પ્લીટ કન્વર્ટ થઈ જાય અને શેગોમાં થયા પછી દાણો અંદર બે, બરાબર। હવે કોઈ બી આ શેંગ હોય તો પેલું શેંગોમાં કન્વર્ટ થાય અને પછી એની અંદર દાણો બેસે, જેવું શેંગોમાં કન્વર્ટ થઈ જાય અને પછી એને એક ડોઝ મારી દેવાનો, એટલે 2 ડોઝ ભરપૂર કહેવાય। અમુક જગ્યાએ તો કોઈ નહીં લગાવતા, પણ આપણે અહીંયા
લગાવીએ ઉત્તર ગુજરાત બાજુ, એટલે 2 ડોઝ તમે આવી રીતના લગાવી શકો છો તુવેરમાં, બરાબર. અને તમારા ભૂંડનો ત્રાસ હોય તો ઝાટકા મશીન લગાવી દેવું. બાકી અહીંયા તો એટલું બધું છે નહીં બહુ, કેમ કે વધુ પ્રમાણમાં માલ હોય, તુવેર હોય અને ચણા હોય, એટલે થોડો નુકસાન ઓછું હોય, બરાબર. તો તુવેરને લગતું બીજો કોઈ પ્રશ્ન હોય, ખેડની વાત કરીએ આપણે આમાં, તો 5 દન ખેડ થઈ છે આપણે વાયા પછી, બરાબર. પહેલી ફેરા આપણે જે ઓલા આવે ને આના અહીં ડાયરેક્ટ અડદ વાયા હતા, એટલે એક ફેરી ખેડ કહેવાય, એ વાવણી કહેવાય આમ તો અડદની, બરાબર. પછી 11 કે 13ના ગારાવાળું આપણે હવેડો માર્યું હતું, 2 દન તો હવેડા માર્યા, પછી 1 દન ઢોંઢિયા હાંક્યા હે, એટલે 3 દન. પછી 1 દન 13ના ગારાવાળું આમાં હાંક્યું હતું, તેનું ને 11ના ગારાવાળું અડદમાં હાંક્યું હતું, એટલે 4 દન ને 5મી દન આપણે પારિયા કર્યા, બરાબર. એટલે 5 થી 6 દન હેડે, બરાબર. જોઈ શકો છો તુવેરું તો બને ત્યાં સુધી 100ના ગાર જ વાવી તમારે, એટલે પરફેક્ટ ગારો રહે. જોઈ શકો છો એક બીજી છોડવો ટચ થતો નથી, બરાબર. અને વચમાં તમે 100ના ગારામાં એક આંતરપાક તમારે લેવો હોય તો એ તમે લઈ શકો છો. કમ્પ્લીટ ટ્રીટમેન્ટ કરો. જો આપણે અડદમાં દવાઈ નથી છાંટી, કેટલું બધું એટલું ધ્યાને નહોતું દીધું, બરાબર. પણ આપણે એક ભૂલ એ કરી હતી કે દવા તો ભલે ના છાંટી, પણ આને 11ના ગારે નહોતું હાંકવાનું, 13ના ગારે હાંકવાનું હતું વચ્ચે. જોઈ શકો છો અમુક જે અડદ હતા એના ડટી ગયા હતા, ભલે ફાલ આવી ગયો હતો, શેંકવાઈ ગયું બધું, એ પણ ડટી ગયો હતો. જો એને આપણે 13ના ગારે હાંક્યું હોત ને તો કમ્પ્લીટ વિકાસ થાત, કમ્પ્લીટ સારું હેડો. એટલે અમુક વસ્તુ ઇન્ક્રીમેન્ટ કરતી રહેવી પડે, ભૂલ થઈ જાય પણ એને સુધારવી પડે. આવતા વર્ષે આપણે આ રીતના નહીં કરીએ, એટલે થોડું ધ્યાન રાખવું, બરાબર. તો કંઈક તુવેરું આ રીતના હે, રિઝલ્ટ બરાબર આવતું લાગતું નહીં, કેમ કે સૂર્ય સામે આવતો લાગે છે. બીજો કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. વાત કરીએ ખાતરની, તો કમ્પ્લીટ જાણે આ પાર્યું કરવાની થાય, બરાબર. એની હારે પાર્યું એટલે જાણે 3 મહિનાની તુવેરું થાય કે તમે આમાં પાર્યું કરી શકો છો. મતલબ ફૂલ આવવાની પહેલાં ફૂલ ના આવ્યા હોય એ પહેલાં આપણે પાર્યું કરવાની થાય હારી, એની હારે જ તમે DAP ખાતર નાખી શકો છો, બરાબર. એટલે શું છે વિકાસ થોડો સારો થાય. બીજો કંઈ પ્રોબ્લેમ હોય તમે તો પૂછી શકો છો અને કમ્પ્લીટ જવાબ મળી જાય, બરાબર. કોમેન્ટ બોક્સમાં જણાવી દીજો. તો હવે નીકળીએ ઘર બાજુ. ખાલી આટલે આંટો મારવા આવ્યા હતા કે આ રીતના તુવેરું છે. તો હવે નીકળીએ ઘર બાજુ, બરાબર. તુવેરું કંઈક આ રીતના હે, પાછળ દેખાતી હશે તો બરાબર. બનાવી રહેજો. માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લીજો અને શેર કરતા રહેજો, બરાબર. વિડીયો બેચરસી રાજપૂત બ્લોગ બન્યા રહેજો. નીકળીએ ચલો ઘર બાજુ. તો હવે સામાન પતી જવા આવ્યો હે દુકાનનો, જોઈ શકો છો બધું ખાલી થઈ ગયું હે. આંટો આજ તો 13 તારીખ થઈ છે, જોઈએ હવે આંટો મારવો પડશે શંકેશ્વર બાજુ. એક ભાઈ આવે પણ એ શેખ રવિવારે આવે છે, આજ તો હજુ મંગળવાર થયો હોય. એ આવ્યો ત્યારે કંઈક કામ હતું ને લેવાનું નહીં વસ્તુ. હવે એ કે હું રવિવારે આવીશ, પણ એ વેફરું નહીં રાખતો, અને વેફરવાળો સોમવારે આવે. કાલ આપણે ચાલુ હતું પાણી, શેડ થયું નહીં. 2-3 ગાડીઓ અલગ અલગ આવે બધા વસ્તુની, પાણીની બોટલની અલગ આવે છે. એટલે હવે અત્યારે 12 વાગ્યા છે, નીકળીએ ઘરે. અને એવું લાગશે તો શંકેશ્વર જવું પડશે, કે હાલ તો આપણે ઓનલાઈન હોય એટલે સાઈડમાં શું બીજું આ બધું વસ્તુ હોય ને તો કંઈક ધંધો થાય અને મજા આવે બેઠા હોય. હવે નીકળીએ ઘરે, જમવા જઈએ. ચલો બહુ સારું લાગે ખટારો. ચલો નીકળીએ. પેલું પાણી પાવાનું હતું. હવે હું જો તો ઓલા મઠ કાઢવા. કે હેલો ગાઈસ, કેમ છો તમે? આઈ હોપ મજામાં જશો તમે. હું પણ મજામાં જ છું.
વેલ ડન. તો બતાવતા રહેજો બરાબર. બુ લાગે હાલે તો હે પણ ટોપો પહેરી લઈશું એટલે વાંધો નહીં આવે બરાબર. મળીએ ચલો.